ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્યતા, એટલે કે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે અને તેની અગત્યતા શું છે એના વિશે જાણીશું. તો પહેલાં આપણે જોઈ લઈએ ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે. તો ઓઝોન O3 નો અણુ ઓક્સિજનના 3 પરમાણુથી બને છે. ઓઝોન કેવી રીતે બને છે? તો ઓક્સિજનના 3 પરમાણુથી ઓઝોન બને છે. તમે અહીં જોઈ શકો છો ઓઝોન O3. ઓક્સિજન O2 ના અણુ પર જ્યારે પારજાંબલી કિરણની અસર થાય ત્યારે તે ઓક્સિજનના પરમાણુમાં વિભાજન પામે છે. જેમ કે વાતાવરણમાં આપણે જાણીએ છીએ કે વાતાવરણની અંદર ઓક્સિજન O2 સ્વરૂપે રહેલો છે. તો જ્યારે આ O2 પર પારજાંબલી કિરણો પડે છે ત્યારે આ O2 નું એટલે કે ઓક્સિજનના અણુનું ઓક્સિજનના પરમાણુમાં એટલે કે O2 નું OO માં વિભાજન પામે છે. પારજાંબલી વિકિરણો ઓક્સિજન O2 અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર O પરમાણુ બનાવે છે. તો એ જ જ્યારે પારજાંબલી કિરણો O2 પર પડે ત્યારે એ પરમાણુનું વિભાજન આ અણુનું વિભાજન પરમાણુમાં થાય છે. O2 અણુ છે તેનું વિભાજન O માં થાય તો એ શું બની જાય? પરમાણુ. તો વાતાવરણની અંદર જે ઓક્સિજન છે તે O2 સ્વરૂપે રહેલું છે. જ્યારે O2 પર આ પારજાંબલી કિરણ પડે ત્યારે O2 નું વિભાજન શામાં થાય છે? O માં થાય છે. હવે આ જે O છે ઓક્સિજન એ બીજા O2 સાથે જઈને વાતાવરણમાં જે O2 છે એની સાથે જઈને પ્રક્રિયા કરી O3 એટલે કે ઓઝોનનું નિર્માણ કરે છે. તો એ જ આગળ ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ એ ઓક્સિજનનું સ્વતંત્ર પરમાણુ એટલે કે આ જે પરમાણુ બન્યું એ ઓક્સિજનના અણુ એટલે કે O2 સાથે સંયોજાઈને શું બનાવે છે? ઓઝોન બનાવે છે. ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તરમાં એટલે કે પૃથ્વીના વાતાવરણનો જો ઉપલો સ્તર છે કયો? સ્ટ્રેટોસ્ફિયર, એમાં આવેલું છે. તો અહીંયા આકૃતિની મદદથી આપણે જોઈએ પૃથ્વીને સૌથી પહેલા વાતાવરણનો સ્તર કયો છે? ટોપોસ્ફિયર. ટોપોસ્ફિયરની પછી કયો છે? સ્ટ્રેટોસ્ફિયર. તો અહીંયા સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન સ્તર અહીંયા આવેલું છે. હવે આપણે જોઈશું ઓઝોન સ્તરની અગત્યતા. તો ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી કિરણોને શોષી લે છે. આપણે જોયું કે ઓઝોન સ્તર ક્યાં છે? તો પૃથ્વીના ઉપલા સ્ટ્રેટોસ્ફિયરમાં ઉપલા વાતાવરણમાં આવેલું છે. તે શું કરે છે? તો સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને ઉપર જ શોષી લે છે અને સજીવોને એનાથી રક્ષણ આપે છે. હવે આપણે જોઈશું આગળ નકામા કચરાના પ્રકારો. પહેલા કચરાનો અર્થ જોઈ લઈએ આપણે. અનૈચ્છિક અને બિનઉપયોગી વધારાની વસ્તુઓ એટલે કે ઘરગથ્થા નકામી ચીજ વસ્તુઓ ને કચરો કહેવાય. એટલે જે બિનઉપયોગી છે ને જે નકામી વસ્તુ છે તેને શું કહેવાય? કચરો. હવે એના પ્રકાર જોઈ લઈએ આપણે. કચરાના પ્રકાર તો સ્વરૂપના આધારે તેના 2 પ્રકાર છે, ઘન કચરો અને પ્રવાહી કચરો. તો નકામા કચરાના સ્વરૂપના આધારે કેટલા પ્રકાર? 2 પ્રકાર, ઘન કચરો અને પ્રવાહી કચરો. પછી વાત કરીએ વિઘટનના આધારે. તો વિઘટનના આધારે 2 પ્રકાર છે. વિઘટનના આધારે પહેલો પ્રકાર કયો છે? જૈવિક વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. એટલે નકામા કચરાના સ્વરૂપના આધારે 2 પ્રકાર, નકામા કચરાના વિઘટનના આધારે 2 પ્રકાર. તો પહેલા વાત કરીએ આપણે કચરાના સ્વરૂપના આધારે તેના 2 પ્રકાર. પહેલો ઘન કચરો. તો રસોડાના કચરામાં રસોડાના કચરામાં કોનો સમાવેશ થાય? શાકભાજી, ફળ, છાલ, હાડકાં વગેરે. આ ઉપરાંત ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક, પોલિથીન આ બધાનો સમાવેશ આમાં થાય? ઘન કચરામાં. હવે વાત કરીએ પ્રવાહી કચરો. તો પ્રવાહી કચરો એટલે આપણે ખબર છે ગંદુ પાણીને બધુંનો સમાવેશ એમાં થશે પ્રવાહી કચરા. તો ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થાય છે. જે ઘન કચરું છે એનો નિકાલ કરવું પડે છે, પણ પ્રવાહી કચરું તે સરળતાથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર એટલે કે નિકાલ એનું
આસાનીથી આપણે કરી શકાય છે. તો આ આપણે જોઈ લીધું કે સ્વરૂપના આધારે કચરાના કેટલા પ્રકાર, ઘન કચરો અને પ્રવાહી કચરો, એટલે કે બે પ્રકાર છે. ઘન કચરામાં આપણે જોઈ લીધું રસોડાના કચરામાં અને ધાતુ પ્લાસ્ટિક ને આ બધું ઘન પ્રકારનો કચરો. પ્રવાહી કચરામાં આપણે જોઈ લીધું કે ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનું નિકાલ એટલે કે વ્યવસ્થાપન સરળતાથી થાય છે. હવે વાત કરીએ વિઘટનના આધારે. તો વિઘટનના આધારે બે પ્રકાર છે. જે વિઘટનીય કચરો, તો એના વિશે જોઈએ આપણે. જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવી દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહેવાય. એટલે કે જીવાણુઓ દ્વારા અથવા મૃતોપજીવીઓ દ્વારા જેનું વિઘટન સરળતાથી થઈ શકે તેનું સમાવેશ એમાં થશે જૈવ વિઘટનીય કચરામાં. એમાં શું આવશે? શાકભાજી, એનું વિઘટન થઈ શકે છે જીવાણુ અને પરોપજીવીઓ દ્વારા. ફળનો થઈ શકે છે, કાગળ વગેરે. ચલો હવે વાત કરીએ જૈવ અવિઘટનીય કચરો. તો એનાથી ઊંધું, જેનું જીવાણુ અને મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી ના શકાતો હોય તેનો સમાવેશ એમાં થશે જૈવ અવિઘટનીય કચરામાં. તો જે કચરાને જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી ના શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહેવાય છે. આ પદાર્થ પર તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ તેને લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપે જ રહે છે. એની ઉપર તાપમાન અને દબાણની અસર થશે, પરંતુ લાંબા સમય સુધી એ પર્યાવરણમાં એની એ સ્થિતિમાં જ રહેશે. જેમ કે પ્લાસ્ટિક પર તાપમાનની અસર થાય છે, પરંતુ એ પર્યાવરણની અંદર લાંબા સમય સુધી એને મૂળ સ્વરૂપે જ જોવા મળે છે. દાખલા તરીકે કોણ આવશે એમાં? કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કચરાના પ્રકારો પૂરા થાય છે. એની PDF ફાઇલ તમને મોકલી દેવામાં આવશે. PDF ફાઇલમાંથી ક્વેશ્ચન લખવાનું અને યાદ કરવાનું, અને યાદ કરીને હોમવર્ક તમારે મોકલવાનું રહેશે. થેન્ક યુ.